હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજની આપણી સ્પેશિયલ રેસીપી છે શિયાળામાં મળતી મૂળાની ભાજીનું ચણાના લોટવાળું શાક. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા મૂળાની ભાજી લઈ લીધી છે. હવે એને આ રીતે ડાળખાથી આ રીતે ઉપરનો ભાગ છે ને એ થોડોક જ રાખવાનો છે. બાકી ડાળીનો ભાગ આવે છે વધારે પડતો, એ આપણે સ્ટેમનો ભાગ એ આપણે લઈ લઈશું. તો આ રીતે કટ કરી અને જે બધી મૂળાની ભાજી છે એને આપણે ડાળીથી અલગ કરી લઈશું, એટલે કે કટ કરી લઈશું. પાછળના ડીટીયાનો ભાગ જવા દઈશું, બાકી આ રીતે આપણે આખો દાંડલી સાથેનો ભાગ લેવાનો છે પાંદડાનો. હવે બધી જે મૂળાની ભાજી છે એને આપણે આ રીતે કટ કરી લેવાની છે. અને હવે એક જરૂરી સૂચના કે જો તમે મારો વિડીયો પહેલી વાર જુઓ છો, મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. અને હા, વિડીયો ગમે તો લાઈક તો કરીને જ જાજો અને વિડીયો શેર પણ કરજો. તો આપણે અહીંયા બધી મૂળાની ભાજી છે એ સમારાઈ ગઈ છે અને આ રીતે આપણે કાણાના વાટકામાં લઈ અને મૂળાની ભાજીને પહેલાં તો ધોઈ લેવાની છે, કે જેથી ઉપર જે કચરો કે ડસ્ટ હોય એ સરસ રીતે નીકળી જાય. તો આપણે અહીંયા મૂળાની ભાજી છે એને આપણે ધોઈ અને એક બાજુ મૂકી દઈશું. હવે અહીંયા મેં એક મૂળો લઈ લીધો છે, એને આ રીતે આપણે છાલ ઉતારી અને એને પણ આપણે શાકમાં એડ કરવાનું છે. એટલે આ રીતે એને પહેલાં તો છાલ ઉતારી લઈશું અને એના આપણે નાના નાના ટુકડા કરી લઈશું. જેમ કે આપણે બટેકાનું શાક બનાવીએ છીએ જોડે, તો એ રીતે જ્યારે મૂળાની ભાજીમાં તમે મૂળો નાખી અને શાક બનાવશો ને તો એકદમ સરસ બનવાનું છે અને થોડો ટેસ્ટ પણ અલગ મળશે. જનરલી શું છે કે લોકો એકલી મૂળાની ભાજીનું શાક બનાવે છે, પણ એમાં એક મૂળો એડ કરી અને તમે એને બનાવશો ને તો બહુ સરસ શાક લાગશે. તો અહીંયા આપણે મૂળા છે એને આ રીતે એકદમ ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું, કે જેથી આસાનીથી ચડી જાય. કારણ કે ભાજી છે એને ચડતા વાર ન લાગે, પણ મૂળા છે એને ચડતા થોડી વાર લાગે. એટલે આપણે નાના નાના ટુકડા કરી લઈશું એટલે જલ્દીથી ચડી જાય. તો આપણા ટુકડા છે એ થઈ ગયા છે એકદમ રેડી. તો હવે એને એક બાજુ રાખી દઈએ અને હવે આપણે વઘાર કરી લઈએ. તો એક તપેલી અથવા તો આ રીતે વાસણની અંદર આપણે તેલ એડ કરી દઈશું અને તેલ ગરમ થાય ત્યારબાદ આપણે રાઈ નાખીશું. અને રાઈ છે સરસ રીતે ચટકવા માંડે એટલે આપણે એમાં જીરું એડ કરી લઈશું. ત્યારબાદ આપણે એમાં હિંગ એડ કરી લઈશું. હિંગથી વઘાર કરીએ ને એટલે શું છે, પેટમાં થોડો દુખાવો થતો હોય કે ગેસની પ્રોબ્લેમ હોય એ પણ જતી રહે છે. તો દરેક વઘારમાં હું હિંગ તો ચોક્કસ એડ કરું છું. હવે આપણે અહીંયા મેં ઝીણું સમારેલી લસણની કળી લઈ લીધી છે. હું શું કરું છું, જનરલી જ્યારે આપણે પાંદડાવાળા શાક બનાવીએ છીએ ને તો એમાં લસણ છે ને એ ભરપૂર નાખવાનું, એટલે થોડો ટેસ્ટ છે ને એ એકદમ નીખરીને આવે. કારણ કે જે ભાજીના શાક આપણે ખાઈએ ને એમાં લસણીઓ હોય ને વધારે તો વધારે મજા આવે. હવે જે આપણે ઝીણા ઝીણા સમારેલા મૂળાનો ભાગ છે એ આપણે લઈ લેવાનો છે અને એને પણ આપણે સરસ રીતે સાંતળી લેવાનો છે તેલમાં. તો મૂળાનો ભાગ છે એને આપણે 1 જ મિનિટ માટે જ સાંતળી લઈશું. પછી આપણી જે ભાજી છે ને એ પણ એડ કરી જ લઈશું. તો જો ધોઈ અને સાફ કરેલી ભાજી છે એટલે હવે આપણે એને આ મૂળા સાથે અને બધા વઘાર સાથે આપણે એને એડ કરી અને મિક્સ કરી લેવાની છે તેલ સાથે. તો અહીંયા કોના ઘરે આ રીતે મૂળાની ભાજીનું ચણાના લોટવાળું શાક બને છે? ભાજીના શાક તો બનવાના જ છે, પાલકનું બનશે, મૂળાનું બનશે, અલગ અલગ ભાજીના શાક તો હવે બનવાના છે. હવે આપણે બધા મસાલા કરી લઈએ. તો અહીંયા મરચું પાવડર, ધાણા જીરું, હળદર, મીઠું, બસ આટલું જ નાખવાનું છે. આપણે આમાં ગરમ મસાલો જો ટેસ્ટ પ્રમાણે છે, પરંતુ આપણે જ્યારે ભાજીના શાક બનાવીએ ને ત્યારે પાલક સિવાય બધી ભાજીમાં આપણે ગરમ મસાલા વગર જ શાક એકદમ સુપર બને છે. તો અહીંયા આપણે જે મસાલા છે એને સરસ રીતે સાંતળી લેવાના છે અને દાઝશે નહીં, કારણ કે આપણે તેલનો ભાગ છે થોડો વધારે જ છે. અને હવે આને આપણે તેલમાં જ શાક છે એને ચડવવાનું છે, પાણી એડ કરવાનું નથી. તો અહીંયા જો સરસ રીતે આપણા જે તેલ ઉપર આવી ગયું છે, એટલે કે ભાજી છે ચડી ગઈ છે અને મૂળા છે એ ચડ્યા છે કે નહીં એ આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મૂળામાં આસાનીથી આપણે ચમચો છે અડાડીએ એટલે 2 ટુકડા થઈ જાય છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે એની અંદર ચણાનો લોટ એડ કરી દઈશું. તો મેં અહીંયા 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી લીધો હતો અને એને મિક્સ કર્યો હતો. પરંતુ જ્યારે અમારા ઘરના મેમ્બર આવીને જોયું એટલે કે ના યાર, ચણાનો લોટ હજી થોડો એડ કરી દે તો વધારે મજા આવશે. તો મેં અહીંયા 1 ચમચી જેટલો ચણાનો લોટ છે એ વધારે એડ કર્યો હતો. અને રિયલીમાં જો થોડું પણ મને પણ લાગતું હતું કે થોડો ચણાનો લોટ ઓછો છે, એટલે મેં 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉપરથી બીજો એડ કરી દીધો હતો. ઘણી વખત લોકો શું કરીએ છે, અમારા ઘરે આ રીતે શાક બને છે, પણ ઘણી વખત આપણે જોઈએ ને તો થોડું પાણી એડ કરીને પછી પણ ચણાનો લોટ આપણે એડ કરી લઈએ ને તો પણ શાક એટલું જ ટેસ્ટી લાગે છે અને થોડું તેલવાળું લાગે છે.
તો લોટ પણ શેકાઈ ગયો છે અને ઢાંકી અને એને 2 જ મિનિટ માટે થવા દઈશું. તો આ એકદમ આપણું કોરું, રસાવાળું નહીં પરંતુ એકદમ કોરું આપણું ચણાના લોટ અને મૂળાની ભાજીનું શાક છે એ એકદમ રેડી થઈ ગયું છે. તો હવે ઉપરથી આપણે થોડા ધાણા ભાજી એડ કરી દઈશું. હા, તમે આ રીતે કોરું બનાવો છો કે થોડું રસકતું રાખે ને, એટલે કે સહેજ રસાવાળું શાક બનાવો છો તો તમે કેવું બનાવો છો કે ચણાના લોટનું એકદમ થોડું તરીવાળું, એટલે કે થોડું અંદર પાણી એડ કરીને બનાવો છો કે આ રીતે એકદમ કોરા મસાલાવાળું બનાવો છો, તો એ ચોક્કસથી મને કમેન્ટમાં લખજો. તો આપણું શાક છે એકદમ રેડી થઈ ગયું છે. અને હા, ચણાનો લોટ છે એટલે થોડું તો નીચે ચોંટવાનું જ છે. તો હવે આને આપણે સર્વ કરી લઈએ. તો રેડી છે આપણી ચણાના લોટવાળું મૂળાની ભાજીનું કોરું શાક. હા, કારણ કે આપણે આમાં રસાવાળું નથી. હવે એને આપણે મૂળા સાથે અને રોટલી સાથે સર્વ કર્યું છે. તો આપણે હવે એને બતાવી દઉં થોડું નજીકથી પણ કે જો રોટલી સાથે, અને ખાવાની તો ખૂબ જ મજા આવી જાય છે. તો ચાલો ટેસ્ટ કરી લઈએ. અને હા, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ 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 લાઈક કરો અને શેર પણ કરો અને કમેન્ટ તો ચોક્કસથી કરજો.